ડુંગળીની જે નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેને હટાવવાની માંગ પ્રબળ બની રહી છે। અમિત ચાવડાએ માંગ કરી છે કે સરકાર પ્રતિબંધ હટાવે। રાજ્ય સરકાર કેન્દ્ર સરકારમાં રજૂઆત કરે તેવી પણ અમિત ચાવડાએ રજૂઆત કરી છે। વિપક્ષના નેતા છે ગુજરાત વિધાનસભામાં અમિત ચાવડા અને તેમણે આ રજૂઆત કરી છે। સરકાર પાસે કોઈ નક્કર નીતિ નથી તેવો આરોપ પણ અમિત ચાવડાએ લગાવ્યો છે। જે રીતે કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો છે ને ત્યાર પછી ગુજરાતના યાર્ડમાં ડુંગળીની જે હરાજી છે તે બંધ કરવામાં આવી છે। ખેડૂતોની પાસેથી ડુંગળી લેવામાં આવતી નથી ને હવે ખેડૂતોની હાલત કફોડી બની છે। ભાવનગર, મહુવા, રાજકોટ તમામ યાર્ડમાં આ જ પરિસ્થિતિ છે। ડુંગળી પકવતા ખેડૂતોએ પોતાનો પાક રસ્તા પર ફેંકવો પડે છે। મોંઘું ખાતર, મોંઘું બિયારણ, મોંઘી વીજળી, મોંઘા પાણી ને મજૂરી અને મહેનત પછી જ્યારે ઉત્પાદન થાય અને બજારમાં વેચવા ખેડૂત જાય છે ત્યારે પાણીના ભાવે એને ઉત્પાદન વેચવું પડે છે અને એના માટેની કોઈ કાયમી વ્યવસ્થાઓ નથી। અને ઉલટાનું ગુજરાતના જ વડાપ્રધાન દેશમાં હોય ને દેશની સરકાર આ ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ મૂકે એનાથી વધારે નુકસાન થઈ રહ્યું છે। ઘણા દિવસોથી ખેડૂતો આંદોલન કરે છે, રજૂઆતો કરે છે, પણ સરકારમાં સાંભળવા વાળું કોઈ નથી।